તો ચલો વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી ઇન્ક્વાયરી આવેલી હતી કે સર આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો અપલોડ કરો, આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો અપલોડ કરો, આઈએમપી ક્વેશ્ચનની પીડીએફ મને આપો. તો તમારા માટે જ એક નવો કન્સેપ્ટ સાથે આવીએ છીએ. તમને ઈચ એન્ડ એવરી સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન મળશે, એન્ડ મળશે તો ખરા જ, બટ સાથે સાથે એનામાંથી પૂછાશે પણ શ્યોરિટી સાથે. તમે આટલું કરો ને, આરામથી પાસ તો થવાના છો, પણ વિથ ગુડ માર્ક્સ, સારા માર્ક્સ સાથે પાસ થશો. તો હવે આપણે ચેપ્ટર વાઇઝ આઈએમપી ક્વેશ્ચન જોઈએ છીએ. અત્યારે આપણે જે સબ્જેક્ટ લેવાના છે મોડર્ન ફિઝિક્સ છે. મોડર્ન ફિઝિક્સ ઇટ મીન્સ કે તમારે આઈસીટી બ્રાન્ચ, કોમ્પ્યુટર બ્રાન્ચ, રોબોટિક્સ બ્રાન્ચ, આવી અમુક બ્રાન્ચ ને આ મોડર્ન ફિઝિક્સ આવે છે. એક બીજું ફિઝિક્સ છે એપ્લાઇડ ફિઝિક્સ, એના બી સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયો મોકલતા રહીશું, જેમ કે એએમએસ છે, ઈએમએસ છે, એપ્લાઇડ ફિઝિક્સ છે. આ બધા જ ઈચ એન્ડ એવરી સબ્જેક્ટના આપણે વિડીયો મોકલતા રહીશું, પણ તમારો અમને સપોર્ટ જોઈશે. ક્લિયર? તો આજે આપણે મોડર્ન ફિઝિક્સના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છીએ. એકચ્યુઅલી મોડર્ન ફિઝિક્સમાં કુલ ટોટલ ચેપ્ટર કેટલા છે? 5 છે. આ સેમેસ્ટર 1 માટેનો જે વિડીયો છે, આખો સેમેસ્ટર 1 માટેનો છે. સેમેસ્ટર 1 માટેનો કમેન્ટ સેક્શનમાં તો તમારે સેમેસ્ટર 2, સેમેસ્ટર 3, સેમેસ્ટર 4 કોઈ પણ સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન જોઈતા હોય તો કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરશો તો જરૂરથી 2 થી 3 દિવસમાં એ તમારો વિડીયો તમારી પાસે પહોંચી જશે, કાં તો અમારા યુટ્યુબ ચેનલ પર આવી જશે. પણ તમારો અમને સાથ સહકાર જોઈએ. હવે મોડર્ન ફિઝિક્સમાં કુલ ટોટલ ચેપ્ટર છે તમારા 5 ચેપ્ટર છે. પહેલું છે યુનિટ એન્ડ મેઝરમેન્ટ, ઇલેક્ટ્રોસ્ટેટિક, વેવ એન્ડ અલ્ટ્રાસોનિક, લેઝર એન્ડ ફાઇબર ઓપ્ટિક્સ અને સેમિકન્ડક્ટર ડિવાઇસ. આ 5 જે ચેપ્ટર છે એનો મિનિમમ ઓપ્ટિમમ જે છે, કહેવાનો મીનિંગ કે આ રેશિયો છે, કન્ફર્મ નથી કે શ્યોરિટી નથી કે આટલા માર્ક્સ નું જ આવશે, પણ આ એક રેશિયો છે. હા, રેશિયો સાચો છે કે ભાઈ યુનિટ એન્ડ મેઝરમેન્ટ 15 થી 17 માર્ક્સ નું આવશે, ઇલેક્ટ્રોસ્ટેટિક 14 થી 16 માર્ક્સ નો આવશે, વેવ એન્ડ 12 થી 14 નો 13 થી 15, 13 થી 15. આ રીતે રેશિયો વાઇઝ, એટલે સૌથી વધારે માર્ક્સ નું પૂછેલું ચેપ્ટર હશે ને તો યુનિટ અને મેઝરમેન્ટ છે. આ રીતે તમારો રેશિયો કાઢીને તમારે એનાલિસિસ આના પેપરનું એનાલિસિસ કરેલું છે. તો હવે આપણે ચેપ્ટર વાઇઝ એક ક્વેશ્ચન જોઈએ કે કઈ રીતે પૂછાશે અને કયા પ્રીવિયસ યરના પેપરમાં પૂછાયેલું છે, નથી પૂછાયું, બધું ડિસ્કસ કરીશું. પહેલું ચેપ્ટર છે યુનિટ અને મેઝરમેન્ટના. યુનિટ અને મેઝરમેન્ટમાં જે આ માર્ક્સ છે 7 માર્ક્સ, 3 માર્ક્સ, 7 માર્ક્સ, તો એ પ્રમાણે તમારે સાઈઝ રાખવાની છે કોની ક્વેશ્ચન આન્સર્સની. જેમ કે પહેલો ક્વેશ્ચન છે ટાઇપ્સ ઓફ ક્વોન્ટિટીઝ એન્ડ એક્સપ્લેન ઓલ. કેટલા માર્ક્સ માટે છે? 7 માર્ક્સ માટે છે. હવે 7 માર્ક્સ માટે સર લખવાનું કઈ રીતે? 7 માર્ક્સનો ક્વેશ્ચન, 7 માર્ક્સનો ક્વેશ્ચનમાં મિનિમમ તમારે સપ્લિમેન્ટરીનો એક પેજ તો મિનિમમ ભરાવો જોઈએ. કેવી રીતે લખવાનું? ટાઇપ્સ ઓફ ક્વોન્ટિટીઝ. ટાઇપ્સ ઓફ ક્વોન્ટિટી જેમ કે 4 ટાઈપની ક્વોન્ટિટીઝ છે: સ્કેલર, વેક્ટર, ફંડામેન્ટલ, ડિરાઇવ. પહેલા આખો ચાર્ટ રેડી કરો. ચાર્ટ રેડી થયા પછી એ ચાર્ટમાં જે સ્કેલર, વેક્ટર, ફંડામેન્ટલ, ડિરાઇવ છે એને એક્સપ્લેનેશન આપો. આ રીતે આરામથી તમારો એક પેજ. વધારે પડતું લખવાનું નથી. જે ડિટેલ તમારે ઇન શોર્ટ કે બુક્સમાં છે એ જ વસ્તુ અહીંયા લખવાની રહેશે. બીજો ક્વેશ્ચન તમારે ડિફાઇન સીજીએસ, એમકેએસ અને એફપીએસ. કેટલા માર્ક્સ માટેનો ક્વેશ્ચન છે? 3 માર્ક્સ માટેનો ક્વેશ્ચન છે છોકરાઓ. એવી રીતે ગીવ ધ એસઆઈ યુનિટ, એમકેએસ, સીજીએસ અને એફપીએસ. આ ઘણી વખત રિપીટ થતો ક્વેશ્ચન છે. ઘણી વાર એક્ઝામમાં તમારે રિપીટ થયેલો છે, એટલે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન સમજી લો. ગીવ અ એસઆઈ યુનિટ ઓફ ટેમ્પરેચર, માસ, વેલોસિટી, વર્ક, કરંટ એન્ડ એનર્જી. આ એસઆઈ યુનિટ ઘણા બધા છે, પણ આ બેઝિક એવા એસઆઈ યુનિટ છે કે જેના પૂછવાના ચાન્સ ઘણા બધા છે, એટલે આ યુનિટ તો તમારે ખાસ યાદ રાખવાના જ છે. બીજો ચોથો ક્વેશ્ચન આવશે ડ્રો અ નીટ સ્કેચ ઓફ અ માઇક્રોમીટર. માઇક્રોમીટર અને વર્નિયર કેલિપર. આ તો તમારે આંખ બંધ કરીને કરી જ જવાનું. આ ક્વેશ્ચન તો કરવાના જ છે. બંનેમાંથી એક બધા જ પેપરમાં હશે. અમુક પેપરમાં બધા પૂછેલા પણ હશે, કદાચ તો બંનેમાંથી એક હશે તો 7 માર્ક્સમાં ડાયરેક્ટ પૂછેલા હશે, કાં તો એક 4 માં હશે, એક 3 માં હશે. પણ એની લેન્થ 7 માર્ક્સ જેટલું આપણે રીડિંગ રાખવાની છે, કે 7 માર્ક્સ જેટલું આપણે અંદરથી વાંચેલું હોવું જોઈએ, તો આપણે 3 અને 4 ના બે ઇઝીલી લખી શકીએ. કે ભાઈ માઇક્રોમીટર ની તમારે નેમ આખું ફિગર ડ્રો કરવાનું મસ્ત, એના નેમ ડિનોટ કરવાના, ડિફરન્ટ પાર્ટ્સ, એમાં એરર કેટલી આવશે? 0 એરર, પોઝિટિવ એરર, નેગેટિવ એરર, 3 એરર તમારે એક્સપ્લેન વિથ ફિગર, વિથ સ્કેચ. જેટલું સ્કેચ ક્લીન એન્ડ ચીટ બનાવશો તમે એટલા જ માર્ક્સ તમારા વધારે મળશે. એટલે સ્કેચ જેટલો બને પોસિબલ હશે મોટો બનાવો, પેન્સિલનો યુઝ કરો, બ્લેક પેન થી તમારે નામ નિર્દેશન કરી શકો છો તો કરી શકો છો, વાંધો નથી એમાં. રેડ પેન યુઝ નહીં, ખાલી બ્લેક અને બ્લુ યુઝ કરવાની છે. બ્લેક થી તમારે નામ આપો ને તો વધારે સારું લાગશે, ઇમ્પેક્ટફુલ લાગશે, ચેકર ને પણ મજા આવશે ચેક કરવામાં. ક્લિયર? એવો ક્વેશ્ચન છે ડિફાઇન અને એક્યુરેસી. છઠ્ઠો ક્વેશ્ચન એક્યુરેસી અને પ્રિસિઝન. હવે એક્યુરેસી કોને કહે, પ્રિસિઝન કોને કહે? આપણને ઘણી વખત રિપીટ થતો ક્વેશ્ચન છે. એક્યુરેસી 3 માર્ક્સ માટે પૂછાઈ શકે છે. સિગ્નિફિકન્ટ નંબર. સિગ્નિફિકન્ટ નંબરમાં, સિગ્નિફિકન્ટ ફિગર, સિગ્નિફિકન્ટ નંબરમાં આ એવું હશે કે તમને કોઈ પણ નંબર આવે, ધારો કે આ રીતે કોઈ નંબર આપી દેશે તમને, એમસીક્યુ ના રીતે પણ પૂછાઈ શકે છે. 1 માર્ક્સ માટેનો ક્વેશ્ચન છે. કાં તો આવી 3 સિગ્નિફિકન્ટ આવા 3 નંબર આપીને 3 માર્ક્સ માટે એ પૂછાય, 4 નંબર આપીને 4 માર્ક્સ માટે પણ પૂછાય.
એટલા માટે મેં અહીંયા ખાલી એવું લખ્યું સિગ્નિફિકન્ટ ફિગર 1 માર્ક્સ માટેનો લખ્યો છે. એક ક્વેશ્ચન 1 માર્ક્સ માટેનો. ધારો કે આવું કોઈ વેલ્યુ કે આમાં સિગ્નિફિકન્ટ નંબર કેટલા તો 3 છે તો આમાં 3 લખી દેવાનું તમારે. એકદમ સિમ્પલ લોજિક છે. ક્લિયર? એના પછી તમારે મેઇન્સ કરો ન્યુમેરિકલ. આ ચેપ્ટરમાં ન્યુમેરિકલ આવે છે એક 7 માર્ક્સ નો અને એક 3 માર્ક્સ નો. બે ન્યુમેરિકલ તમને પૂછાઈ શકે છે. 4 માર્ક્સ માં એ લોકો પૂછી શકે છે પણ જનરલી 7 અને 3 માર્ક્સ નો ન્યુમેરિકલ આમાંથી બનતો હોય છે. હવે જેમ કે એક ન્યુમેરિકલ છે, એક વર્નિયર કેલિપર ને લીસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરવાનો અને એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ને લીસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરવાનો. આ બંને ન્યુમેરિકલ ઘણી બધી એક અમાર પ્રીવિયસ યર ક્વેશ્ચન જોઈ લો, અત્યારની તમે કન્ડિશન ઘણી બધી કોલેજના મિડ એક્ઝામમાં જોઈ લો, પૂછાય જ છે. તો એ આપણે પાકા કરી દેવાના છે. વર્નિયર કેલિપર ને લીસ્ટ કાઉન્ટ ગેજ ફાઇન્ડ કરવાની, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ની લીસ્ટ કાઉન્ટ ગેજ ફાઇન્ડ કરવાની. એટલે આ બંને ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. અને એક તમારે 7 માર્ક્સ નો ક્વેશ્ચન જે આવે છે એરર ફાઇન્ડ કરવાનો. કયો ફાઇન્ડ કરવાનો આવશે તમારે? એરર ફાઇન્ડ કરવાનો. એરર એટલે કે જે તમારે એબ્સોલ્યુટ એરર છે, મીન એબ્સોલ્યુટ એરર છે, રિલેટિવ એરર છે, પર્સન્ટેજ એરર છે, એ 7 માર્ક્સ માટે છે. દાખલો ઘણો મોટો થાય છે, એના ખાલી સ્ટેપ્સ યાદ રાખો તો ઘણો ઈઝી દાખલો છે. આ 7 માર્ક્સ બેઠા આપના પોકેટમાં છે. એકદમ ઈઝીલી 7 માર્ક્સ આપણે કવર કરી લઈશું. અને બધી જ એક્ઝામમાં 7 માર્ક્સ નો ક્વેશ્ચન પૂછાયેલો છે એટલે આને તમે મોસ્ટ આઈએમપી પણ કહી શકો છો. આ બધા 10 ક્વેશ્ચન તમે કરશો તો ચેલેન્જ કે આના બહારથી કોઈ ક્વેશ્ચન આવશે નહીં. ક્લિયર છે વસ્તુ? એસઆઈ યુનિટમાં એ લોકો થોડા અલગ એસઆઈ યુનિટ પૂછી શકે છે બટ આ થિયરી ક્વેશ્ચન તમારે પાક્કા કરી જવાના છે. ચલો ડન છે. એવી રીતે આપણે ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ. ચેપ્ટર નંબર 2 છે ઇલેક્ટ્રોસ્ટેટિક છે, જે આખું ઇલેક્ટ્રિકલ બેઝ ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 2 માં આપણે વાત કરીએ. ચલો પહેલો જે એક્સપ્લેનેશન ઓફ કુલમ્બ્સ લો ઘણી બધી વખત પૂછાઈ ગયું છે અને આમાંથી અમુક વાર ન્યુમેરિકલ બી બનતા હોય છે. એટલે તમે આ લો જો રેડી કરશો, લો જો તમે વાંચી લીધો હશે તો આનો જે લો માં જે ફોર્મ્યુલા બને છે એમાં તમારે વેલ્યુ પુટ કરીને ન્યુમેરિકલ પણ ઈઝીલી સોલ્વ થઈ જશે. એટલે પહેલું છે તમારે કુલમ્બ્સ લો છે. બીજું તમારે એક્સપ્લેન ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ની આપણે વાત કરીએ છીએ, પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ ની વાત કરીએ છીએ, મેગ્નેટિક ફ્લક્સ ની વાત કરીએ છીએ, ઇલેક્ટ્રિક ફ્લક્સ ની વાત, બધું રિલેટેડ ટોપિક છે એટલે આપણને 4 માર્ક્સ માટેનો ઘણો સારો ક્વેશ્ચન બની શકે છે. એનાલિસ્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન, કે કોઈ પણ વસ્તુ એમાંથી મેગ્નેટિક ફિલ્ડ ની કરતી, ઇલેક્ટ્રિક ફિલ્ડ ની કરતી તો એની ગુણધર્મો શું છે, એના પ્રોપર્ટીઝ શું છે, એની લાક્ષણિકતાઓ શું છે, એ બનાવતો ક્વેશ્ચન આ પણ ઘણો સારો ક્વેશ્ચન છે. ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો કરી જવાનું છે. ડિફાઇન કેપેસિટન્સ એન્ડ કેપેસિટર્સ. આ ક્વેશ્ચન બાય ચાન્સ હાર્ડ પેપર આવે છે ત્યારે જ પૂછાશે, અધરવાઇઝ ઈઝી પેપર લેવલમાં નહીં હશે. પણ આપણે તો હાર્ડ પેપર લેવલની તૈયારી રાખવાની છે તો આ એક ક્વેશ્ચન બની શકે છે. પછી આવશે એક્સપ્લેન ફ્લક્સ વિથ અ સ્કેચ. જેમાં સ્કેચ મેં મેન્શન કર્યું છે એમાં તમારે આકૃતિ ખાસ યાદ રાખવી પડશે. આકૃતિ દોરો અને માર્ક્સ મેળવો. એકદમ સિમ્પલ ફંડો છે જીટીયુ નો. એટલે આપણે નીટ સ્કેચ કરવાનો છે ફ્લક્સ નો. એમાં થોડી ઘણી થિયરી પણ તમારે લખવી પડશે. આ ક્વેશ્ચન તમારે 7 માર્ક્સ માટે બની શકે છે જો વિથ આકૃતિ પૂછાય તો. ક્લિયર છે વસ્તુ? એક્સપ્લેન કોમ્બિનેશન ઓફ કેપેસિટર્સ. કેપેસિટરના બે એટલે કેપેસિટર આપણે આ ઉપર જોયું કે કેપેસિટન્સ અને કેપેસિટરની ડેફિનેશન તો છે જ, એ જ વસ્તુ આમાં પણ કામ લાગવાની છે. એને કોમ્બિનેશન બે, એક સિરીઝ અને પેરેલલ હશે. આમાં પણ તમારે આકૃતિ બનાવવાની આવશે વિદ્યાર્થી મિત્રો. આ પણ ક્વેશ્ચન જો હાર્ડ પેપરનું પેપર સેટરનું જો લેવલ હાર્ડ હશે તો આ ક્વેશ્ચન અંદર મૂકી શકે છે. એક્સપ્લેન ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, એ બી 3 માર્ક્સમાં બની શકે છે. અને આના તમારે ન્યુમેરિકલ, મેં તમને જેમ કીધું એમ કુલમ્બ્સ લોના ન્યુમેરિકલ આની અંદર પૂછાઈ શકે છે. એટલા માટે હું અહીંયા ન્યુમેરિકલ મેન્શન કરેલું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આવી રીતે ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટર ઇઝીલી અને શાંતિથી તમે વાંચી શકો છો. એવી રીતે થર્ડ ચેપ્ટર ની આપણે વાત કરીએ તો વેવ એન્ડ અલ્ટ્રાસોનિક સાઉન્ડ ની વાત કરીએ. ઘણું ઈઝી ચેપ્ટર છે અને ઈઝીલી માર્ક મેળવા એવું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. ટાઇપ્સ ઓફ વેવ એન્ડ એક્સપ્લેન ઓલ. આ ઘણા બધા પ્રીવિયસ એના ક્વેશ્ચનમાં રિપીટેડ ક્વેશ્ચન છે એટલે આ પણ ખાસ કરી જવો છે વિદ્યાર્થી મિત્રો. વેવ એન્ડ ટાઇપ્સ એટલે કે વેવના એના ટાઇપ છે, જેમ કે ટ્રાન્સવર્સ, લોન્જિટ્યુડનલ, મિકેનિકલ, નોન મિકેનિકલ. આ ચારનો આખો ચાર્ટ બનાવવાનો. ચાર્ટ બનાવીને પછી એને એક એક એક્સપ્લેનેશન આપવાની, જે રીતે હું તમને કીધું એ રીતે 7 માર્ક ઇઝીલી આપણે મેળવી શકીએ. અમુક વાર 4 માર્ક્સમાં પૂછાય છે, અમુક વાર 3 માર્ક્સમાં પૂછાય છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? જો ડિફરન્સ ના રીતે પૂછે ને કે ભાઈ લોન્જિટ્યુડનલ અને ટ્રાન્સવર્સનો ડિફરન્સ, લંબગત અને સંગતનો ડિફરન્સ, એટલે કે આ બધું જો ડિફરન્સ પૂછે તો 3 માર્ક્સ કાં તો 4 માર્ક્સમાં લોકો મૂકી શકે છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? એક્સપ્લેન ટ્રાન્સવર્સ અને લોન્જિટ્યુડનલ આવી ગયું. લોન્જિટ્યુડનલ મેં તમને અત્યારે જ કીધું કે ડિફરન્સ ના રીતે પૂછી શકે છે તો એ 4 માર્ક્સમાં લોકો મૂકી શકે છે. આ જ ક્વેશ્ચન આની અંદર આવશે. પણ જો આ વસ્તુ જે છે અહીંયા 4 કાં તો 7 માર્ક્સ આ રીતે પૂછી શકે છે, પણ 4 માર્ક્સ એ લોકોને પૂછવું હોય તો આ રીતે અલગ અલગ કરી નાખશે એ લોકો. એક્સપ્લેન ટર્મ્સ, આ પણ ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પિરિયોડિક ટાઈમ, ફ્રીક્વન્સી, વેવલેન્થ, એમ્પ્લિટ્યુડ, આ ચારે ચાર તમારી ટર્મિનોલોજી ઓફ વેવ છે. શું છે ટર્મિનોલોજી ઓફ વેવ? જેમ કે પિરિયોડિક ટાઈમ ને આપણે આવર્તકાળ કહી શકાય છે. શું કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો? આવર્તકાળ કહી શકાય છે ગુજરાતીમાં. ફ્રીક્વન્સી ને આપણે શું કહેવામાં આવે છે? આવૃત્તિ કહી શકીએ છીએ. ક્લિયર છે? વેવલેન્થ ને આપણે કહેવામાં આવે તરંગ લંબાઈ કહી શકીએ છીએ ગુજરાતીમાં. ડન છે? એમ્પ્લિટ્યુડ ને આપણે કહેવામાં આવે કંપ વિસ્તાર કહી શકાય છે. શું કહી શકાય છે? કંપ વિસ્તાર. તો આ ચારે ચાર ટર્મિનલ તમારે યાદ રાખવાની રહેશે. આઈએમપી ટર્મિનોલોજી મોસ્ટ આઈએમપી છે, પૂછાય છે. આ 1, 2 ને 3 ક્વેશ્ચન તમારે ખાસ કરવાના રહેશે. પૂછાશે જ, 101% પૂછાશે. રિલેશન બિટવીન ધ વેલોસિટી
વેવલેન્થ અને ફ્રીક્વન્સી. આનું તમે રિલેશન કરશો ને વિદ્યાર્થી મિત્રો, તો આમાંથી એક ફોર્મ્યુલા તમારો બનશે કે v = n × લેમ્બડા. આના બેઝમાં તમારે આ ચેપ્ટરમાં ન્યુમેરિકલ જીટીયુ ના એક્ઝામમાં પૂછાઈ શકે છે. ક્લિયર છે? એટલે ખાસ આ કરવાનું છે, આનામાંથી આ ફોર્મ્યુલા બનશે, રિલેશન બનશે. ક્લાસિફિકેશન ઓફ સાઉન્ડ એન્ડ એક્સપ્લેન ઓલ. સાઉન્ડ ની વાત કરીએ તો ઇન્ફ્રાસોનિક, અલ્ટ્રાસોનિક, ઓડિબલ, આવા 3 ટાઈપના સાઉન્ડ ની અહીંયા વાત કરી છે, 3 માર્ક્સમાં પૂછાશે. એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક સાઉન્ડ. અલ્ટ્રાસોનિક સાઉન્ડના એપ્લિકેશનો આ પણ ઘણા બધા પેપરમાં તમારે પ્રીવિયસ યરના ક્વેશ્ચનમાં તમને જોવા મળશે જ આ ક્વેશ્ચન, તો ખાસ ધ્યાન રાખજો, આ પણ કરી જવાનું છે. given application of agriculture and medical field, અલ્ટ્રાસોનિક સાઉન્ડ ની જેવી રીતે વાત કરી છે એપ્લિકેશન, એવી રીતે અલ્ટ્રાસોનિક સાઉન્ડ નો એગ્રીકલ્ચર અને મેડિકલ ફિલ્ડમાં યુઝ શું છે એ પણ પૂછાઈ શકે છે. મેથડ ઓફ પ્રોટેક્શન અલ્ટ્રાસોનિક સાઉન્ડ. આ જે 8મો જે ક્વેશ્ચન છે તમારો, એ જો પેપર સેટર હાર્ડ પેપર પૂછે, હાર્ડ સેટર, તો આ ક્વેશ્ચન મૂકી શકે છે, અધરવાઇઝ આ ક્વેશ્ચન એટલી ઇમ્પોર્ટન્સ નથી. પણ હાર્ડ જો આપણે હાર્ડ લેવલની તૈયારી કરી છે એટલે આ ક્વેશ્ચન અંદર એડ કર્યો છે. અને ચોથો આવશે તમારે ન્યુમેરિકલ, 9th ન્યુમેરિકલ. એટલે કયા ન્યુમેરિકલ? v = n × લેમ્બડા વાળા ન્યુમેરિકલ તમને પૂછાઈ શકે છે. એકદમ સિમ્પલ ન્યુમેરિકલ છે, ખાલી વેલ્યુ પુટ કરવાનું છે, થોડા યુનિટ કન્વર્ઝન આવે તો એ ક્લિયર થઈ ગયું વસ્તુ. એટલે આ તમારું 3rd ચેપ્ટર અહીંયા ડન થાય છે. હવે તમારે એક ચેપ્ટર આવે છે, ચેપ્ટર નંબર 4, લેઝર એન્ડ ફાઇબર ઓપ્ટિક્સ. આ પણ ઘણું નાનું અમતું ચેપ્ટર છે અને થોડું મજાનું ચેપ્ટર, થોડું કોમ્પ્લિકેટેડ છે. ટ્વિસ્ટ, એમાં ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછાતો આમાંથી પૂછાઈ શકે છે. ડિફાઇન લો ઓફ રિફ્રેક્શન લો. ક્લિયર? અને રિફ્લેક્શન લો, બે ટાઈપના લો આમાં આવશે, રિફ્લેક્શન અને રિફ્રેક્શન. અને રિફ્લેક્શન પરાવર્તનનો નિયમ અને વક્રીભાવનો નિયમ, બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, પણ અત્યાર માટે તો આપણે રિફ્રેક્શન પર વધારે ફોકસ કરીશું, કારણ કે પરાવર્તનનો નિયમ બહુ ઈઝી લેવલનું પેપર આવશે તો એ પૂછી શકે, પણ અત્યારે જીટીયુ થોડું ઈઝી એવરેજ લેવલનું પેપર કાઢે છે, એટલે વિદ્યાર્થી મિત્રોને થોડી મજા પણ આવે છે લખવામાં. બહુ ઈઝી પેપર હતો કેવું કે બધાના જ માર્ક્સ આવે, તો જે ટોપર એ લોકોને થોડું ખોટું લાગી જતું હોય છે, એટલા માટે એવરેજ પેપરની કન્ડિશન જોઈએ તો રિફ્રેક્શન વિથ સ્કેચ આપણે કરવાનું છે. સ્કેચ ની વાત આવી એટલે સ્કેચ તો સારી રીતે કરવાનો જ છે. ડિફાઇન રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એન્ડ સ્નેલ્સ લો. સ્નેલ્સ લો તમને ન્યુમેરિકલ માં પૂછાઈ શકે છે, કાં તો એમસીક્યુ માટે પણ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્લિયર છે? ડિફાઇન ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. પૂર્ણાંતરિક પરાવર્તનનો નિયમ પણ એક આવે છે, એ પણ તમને પૂછાઈ શકે છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લેઝર 3 માર્ક્સ માટે પૂછાઈ શકે છે કે ભાઈ લેઝરની કોઈ લાક્ષણિકતાઓ લખો. ડિફરન્સ બિટવીન ઓર્ડિનરી લાઇટ અને લેઝર લાઇટ, આ પણ ઘણો સારો ક્વેશ્ચન છે. એન્જિનિયરિંગ ટેકનોલોજીમાં એપ્લિકેશન, લેઝરનો એપ્લિકેશન શું છે? એપ્લિકેશન ઓફ લેઝર ઇન મેડિકલ ફિલ્ડ, આ પણ આ ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે, એટલે ખાસ કરી જો વિદ્યાર્થી મિત્રો. સ્ટ્રક્ચર ઓફ ઓપ્ટિકલ ફાઇબર, ભાઈ ઓપ્ટિકલ ફાઇબરનું સ્ટ્રક્ચર, કોર, ક્લેડિંગ, ઇન્સ્યુલેશન, આ જેની ડ્રોઈંગ છે એ તમારે અહીંયા કરવાની રહેશે. સ્ટ્રક્ચર એટલે ડ્રોઈંગ જ છે. ડિફરન્સ બિટવીન સ્ટેપ ઇન્ડેક્સ, આ તમે ક્વેશ્ચન ઇગ્નોર કરશો તો ચાલશે. મેં તમને જેમ કીધું, જો હાર્ડ પેપર સેટર હશે તો આ પૂછી શકે છે, અધરવાઇઝ તો નહીં પૂછાશે. પણ આપણે હાર્ડ પેપર લેવલ પ્રમાણે તૈયારી કરીએ છીએ, તો વિદ્યાર્થી મિત્રો આપણે એકવાર જોઈ લેવું છે તમારે. ન્યુમેરિકલ હશે, ન્યુમેરિકલ કયા બેઝના ન્યુમેરિકલમાં પૂછાઈ શકે તમારે? એક સ્નેલ્સનો ન્યુમેરિકલ તમારે એકદમ ઇઝીલી છે, સ્નેલ્સનો ખાલી વેલ્યુ પુટ કરવાની હશે, એ તમારે પૂછાઈ શકે છે. ક્લિયર? પછી લેઝરનો એક ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે એમસીક્યુ માં, તો એ પણ ખાસ તમે જે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લેઝર વાંચશો એ રીતે લેઝરનું ફૂલ ફોર્મ પણ એમાં આપણે યાદ રાખીશું. ડન છે? 3 થી 4 માર્ક્સના ન્યુમેરિકલ પણ આવે છે અહીંયા. હવે આવશે છેલ્લું અને ફાઇનલ ચેપ્ટર તમારે સેમિકન્ડક્ટરનું. સેમિકન્ડક્ટરમાં તમારે કન્ડક્ટર કોને કહેવાય, ઇન્સ્યુલેટર કોને કહેવાય અને સેમિકન્ડક્ટર્સ કોને કહેવાશે એ તમારે ડિફાઇન કરવાનું રહેશે વિથ એક્ઝામ્પલ સાથે. એ પણ તમારે 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. કન્સેપ્ટ ઓફ હોલ. કન્સેપ્ટ ઓફ હોલ આ પ્રીવિયસ ના ક્વેશ્ચન પેપરમાં નથી, પણ અત્યારે એવું લાગે છે કે કદાચ જીટીયુ આના પર ફોકસ કરી શકે છે, કારણ કે રિમિડિયલના પેપરમાં લગભગ 1 થી 2 વાર આ ક્વેશ્ચન પૂછાયેલા છે, એટલે આપણે આ ક્વેશ્ચન અંદર એડ કર્યો છે. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ક્લિયર? ખાસ ધ્યાન આપજો સેમિકન્ડક્ટરમાં. ડિફરન્સ બિટવીન એન ટાઈપ અને પી ટાઈપ સેમિકન્ડક્ટર, આ તો તમને આઈડિયા હશે જ. જે સ્ટાર કરું છું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ક્લિયર? એક્સપ્લેન ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ, આ પણ ઘણો સારો ક્વેશ્ચન બની શકે છે. એન ટાઈપ ને પી ટાઈપ છે સેમ એ જ રીતે ફોરવર્ડ અને રિવર્સ બાયસ નો પણ તમારે 4 માર્ક્સમાં ડિફરન્સ તફાવત બની શકે છે. ફૂલ ફોર્મ, ફૂલ વેવ રેક્ટિફાયર ઓફ એન્ડ એન્ડ હાફ વેવ રેક્ટિફાયર, આ 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, પણ આને તમે ઇગ્નોર કરી શકો છો જો કરવો હશે તો. બાકી તમારે રીડ કરવો હશે તો કરી નાખજો, કારણ કે હાર્ડ પેપર હશે તો કદાચ આ અંદર ક્વેશ્ચન એડ કરી શકે છે એ લોકો. ગેટ તો તમારે આઈએમપી કરવાના જ છે, મોસ્ટ આઈએમપી છે તમારા બધા ગેટ આપણે કરવાના છે. લોજિક ગેટ, એન્ડ ગેટ, ઓર ગેટ અને નોટ ગેટ. ક્લિયર? આટલી વસ્તુ આપણે કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણે આઈએમપી સવાલ જ હતા. તમને આનું જો સોલ્યુશન જોઈતું હોય તો સર આ અમને ટોપિક ખબર નથી પડતી તો અમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, ટોપિકનો આપણે વિડીયો પોસ્ટ કરી દઈશું. જેમ કે લાઈક એક્ઝામ્પલ, ચલો સર કે અમને ખબર નથી પડતી કે એન ટાઈપ ને પી ટાઈપ સેમિકન્ડક્ટર શું છે, અમને વાંચવામાં ઘણું હાર્ડ લાગે છે, તમે ખાલી એન ટાઈપ ને પી ટાઈપમાં એન ટાઈપ અને પી ટાઈપ ડાઉટ એવું લખશો એટલે હું સમજી જઈશ કે તમે એન ટાઈપ ને એન અને પી ટાઈપમાં તમને કઈ ને કઈ ડાઉટ છે, તો આપણે એનો 2 થી 3 દિવસમાં જ લેક્ચર આપણે
એનો અપલોડ કરી દઈશું કે વસ્તુ શું છે, એટલે તમને લખવામાં પણ ઈઝી રહેશે. આવું 5 ચેપ્ટરમાં કોઈ પણ ડાઉટ તમે કમેન્ટ સેક્શનમાં લખજો, એની વિથ સોલ્યુશન સાથે આપણે લેક્ચર પોસ્ટ કરી દઈશું, જેથી તમને લખવામાં મજા આવશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.